નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે વિડીયોની અંદર રેલવે મંત્રાલય દ્વારા જે રેલવે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશેની ખાસ માહિતી જોઈશું। તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જે રેલવેની ભરતી જાહેર થઈ છે તેની અંદર સ્નાતક કક્ષાના ઉમેદવારોને ઓનલાઈન અરજીઓ પણ માંગવામાં આવે છે। તો આપણે ખાસ આ વિડીયોની અંદર જોઈશું કે કયા પદ ઉપર જાહેરાત કરવામાં આવે છે, કેટલી જગ્યાઓ પર જાહેરાત કરવામાં આવે છે અને ક્યાં સુધી તેના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોઈશું। તો ખાસ મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો। તો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં મિત્રો, જો પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા હો તો ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળે રહે। તો ખાસ મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। ભારત સરકાર દ્વારા એટલે કે રેલવે મંત્રાલય દ્વારા જે રેલવે ભરતી બોર્ડ દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવે છે તેની ખાસ વાત કરીએ તો કેન્દ્રીય રોજગાર સૂચના સેન્ટર નંબર 5/2024 બિન ટેકનિકલ લોકપ્રિય કોટીઓ જે બિન ટેકનિકલ અંદર વિભાગ છે તેની અંદર જાહેરાત કરવામાં આવે છે। સ્નાતકને વિવિધ જગ્યાઓ માટે ભરતી। મિત્રો, આની અંદર ગ્રેજ્યુએશન પાસ માગ્યું છે, જે ઉમેદવારો ગ્રેજ્યુએશન પાસ કરીને બેઠા છે તેમના માટેની આ જાહેરાત છે। તો સ્નાતક કક્ષાની જે જગ્યાઓ માટેની ભરતી કરવામાં આવે છે કે નીચે આપેલ કોષ્ટકની અંદર વિવિધ કેટેગરીની પોસ્ટ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે। અરજી જમા કરવાની છેલ્લી તારીખ એટલે મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2024 છે। તો 13 ઓક્ટોબર 2024 છે। 13 તારીખ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો। તમામ બાબતોની અંદર પૂર્ણ થયેલ અરજીઓ જ ઓનલાઈન સબમિટ કરવી જોઈએ। એટલે જે શૈક્ષણિક લાયકાત માગે છે તે શૈક્ષણિક લાયકાત હોય, ઉંમર વય મર્યાદા હોય તે રીતે સંપૂર્ણ તમે પાત્રતા ધરાવતા હોય તો જ તમારે ઓનલાઈન અરજી કરવી એવું જણાવવામાં આવે છે। તો મિત્રો, અરજી શરૂઆતની તારીખ 14 નવેમ્બર 2024 એટલે 14 સપ્ટેમ્બર 2024 એટલે અત્યારે 18 તારીખ ચાલુ છે એટલે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને 13 ઓક્ટોબર સુધી તેના ફોર્મ ભરાશે। તો મિત્રો, હજી ઘણો બધો સમય છે, 1 મહિનાનો સમય આપવામાં આવે છે। 1 મહિનાની તમારા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે। હવે મિત્રો, ખાસ આપણે જગ્યાની વાત કરીએ કે કઈ જગ્યાની અંદર કેટલી ભરતી છે તે વિશેની ખાસ માહિતી આપણે જોઈ લઈએ। તો પદની વાત કરવામાં આવે તો સૌપ્રથમ મિત્રો, ચીફ કોમર્શિયલ સહ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ સહ ટાઈપિસ્ટ, સિનિયર કલાક સહ ટાઈપિસ્ટ, આવી બધી જગ્યાઓ માટે મિત્રો જાહેરાત કરવામાં આવે છે। 7મા CPCમાં પગાર સ્તર 7મો પગાર પંચની અંદર જે 7મો પગાર પંચ લાગુ કરવામાં છે તે જ પગાર તમને આપવામાં આવશે। તો મિત્રો, જે પ્રથમ પોસ્ટો આપી છે ચીફ કોમર્શિયલ સહ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટરની અંદર શરૂઆતનો પગાર તમારો 35,400 રહેશે, જ્યારે બીજી વિભાગોની અંદર જાહેરાત છે તેની અંદર મિત્રો તમારો શરૂઆતનો પગાર 29,200 રહેશે। અને બીજું તો ખાસ તબીબી ધોરણો જે બીજી ઘણી બધી લાયકાતો આપેલી છે તમારે પ્રેસિસ 1ની અંદર જઈ વેબસાઇટ પર જઈને તમારે આ બધી માહિતી વાંચવાની રહેશે। ઉંમર મર્યાદા મિત્રો 18 વર્ષથી 36 વર્ષની ઉંમર મર્યાદા જણાવી છે। તો આમ તો ખાસ મિત્રો, તમારી ઉંમર જે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ અહીં ઉંમરની કે કેટલા 18થી 36 વર્ષનો તમારે એટલે કે જો 1/1/2025 સુધી તમારે 18 વર્ષ થતા હોવા જોઈએ અને 36 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ તેવું જણાવવામાં આવે છે। કુલ જગ્યાઓની મિત્રો વાત કરવામાં આવે તો પહેલા વિભાગની અંદર 2,730 જગ્યાઓ છે, જ્યારે બીજા વિભાગની અંદર 5,833 જગ્યાઓ છે। આમ કરીને કુલ રેલવે ભરતી બોર્ડની અંદર 8,113 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। એટલે કે મિત્રો, 8,113 ઉપર તમારે ઓનલાઈન ભરતી તમારી કરવામાં આવશે। બીજું મિત્રો, જણાવવામાં આવે છે કે COVID-19 રોગચાળાને કારણે માત્ર 1 જ લાગુ થતી ઉપલી વયમર્યાદાની અંદર 3 વર્ષની છૂટછાટનો સમાવેશ પણ કરવામાં આવે છે। વધુ વિગતો માટે તમારે જે વિસ્તૃત રોજગાર સૂચના યોજના જે સેન્ટર નંબર 5/2024 છે તે તમારે જોવાનું રહેશે। તેના પર સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે, એટલે કે વેબસાઇટ પર જઈ તમારે એની માહિતી જોઈ લેવાની। હવે મિત્રો, વેબસાઇટનું સરનામું આપેલું છે કે વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું રહેશે। તમારા જે વિસ્તારની અંદર તમે એની અંદર ફોર્મ ભરી શકો છો। અમદાવાદની અંદર આવતા ઉમેદવારો માટે અમદાવાદની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે। અજમેર છે, બેંગ્લોર છે, ભોપાલ છે, ભુવનેશ્વર છે, બિલાસપુર છે, ચંદીગઢ છે, ચેન્નઈ છે, ગોરખપુર છે, ગુવાહાટી છે, જમ્મુ શ્રીનગર છે, કોલકાતા છે, માલદા છે, મુંબઈ છે, મુઝફ્ફરપુર છે, પટના છે, પ્રયાગરાજ છે, રાંચી છે, સિકંદરાબાદ છે, સિલગુડી છે અને તિરુવનંતપુરમ છે। આ બધી વેબસાઇટો આપી છે, તેના પર તમારે ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે। બીજું મિત્રો, નીચે જણાવવામાં આવે છે કે આ સૂચના સંપૂર્ણપણે સૂચક છે। ઉમેદવારોને ઓનલાઈન માધ્યમથી અરજી કરતાં પહેલાં પોતાની પાત્રતા સુનિશ્ચિત કરવા માટે વિગતવાર સેન્ટર 5/2024 જરૂરી છે, એટલે કે જે પરિશિષ્ટ એ આપેલું છે તમારે ખાસ જોવું જરૂરી છે। ઉપરોક્ત ભરતી અંગે કોઈપણ સુધારો, પરિશિષ્ટ મહત્વપૂર્ણ સૂચના સમયસર રેલવે ભરતી બોર્ડ ઉપર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તે તમારે ખાસ જોઈ લેવું।
તો અહીં મિત્રો જે આ જાહેરાત રજૂ કરવામાં આવી હતી, જે જાહેરાત દ્વારા રેલવે ભરતી દળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે 8,113 જગ્યાઓ પર, તેની અંદર મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો જે ઉમેદવારોને પોતાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી હોય તે ઉમેદવાર ઝડપથી ફોર્મ ભરી શકે છે. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરતા રહેજો, જેથી બીજો કોઈ ઉમેદવારને પોતાને રેલવેની અંદર જો પોતાને રસ હોય તો તેની અંદર ફોર્મ ભરી શકે છે. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.